બાલાપુરમાં ગેરકાયદે દબાણ દૂર કરતા એક મંદિર મળી આવ્યું। ઘાસના મેદાનોમાં છુપાયેલું આ હનુમાન મંદિર અહીંથી મળી આવ્યું હતું। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ પણ કરી હતી। અતિક્રમણ અને વસ્તીમાં પરિવર્તનથી મંદિરનો ત્યાગ થયો હતો। ગુજરાત પોલીસે મંદિરના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે। મંદિરને જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું છે અને મંદિરમાં વર્ષો બાદ અહીં આરતી કરવામાં આવી। जानकारी प्राप्त थई कि 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે। પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનું જે કંઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવું જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું। દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે।